દવાખાને બારોબાર મૂકી દઈએ. ક્યાં આગળ? વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમ. કોઈને કેવું નહીં. કેવું નહીં આ ડોહાને એમ કેવું પડશે ખગન ઘેર જવું હોય હા. તો આવશે. એના વાદે આપણે ઘરમાં ઝઘડા થાય છે હા. એટલે જ મૂકી દઈએ. મૂકી દઈએ હેડો. બરોબર ને? હા કેવું નહીં કોઈ. ના ના કેવું નહીં. એને ગંધ ના આવે બિલકુલ. એને હગાને ઘરનું કેવું. હા એ કહો. એટલે કીધું શું વાતો કરો છો લે કીધું બધે હમણાં લે હું તમારો કાકો છું ઓય આપણે તો હડો જાતા હો. ઓય ફરીને આવો તો થોડા. મારાથી હેડા એવું નથી દીકરા અરે ગાડી આવે છે ગાડી આપણે પાસે. ગાડી હા. ચો લઈ જાઓ બધે હગન ઘરે જાતા હો, હગન ઘરે. એ જેમિયા કીધું હગાન ઘેર મને કોણ હાચવશે તમે મારા દીકરા છો તમે મને નથી હાચવતા કીધું હગાન ઘેર મારી કોણ દેખરેખ કરશે લ્યા કીધું એ મને મત મિલો લ્યા એ મને એ કે ડોહાને લેતા આવજો એક દિવસ માટે. લ્યા એ હું ડોહો માણસ છું હું ગઢો છું નથી હરી કહેતો લ્યા એ મારા ઉપર પ્રેમ કરો કીધું આપણે ચાલતો નથી જવાનું, આ ગાડીમાં જવાનું છે. મારે તમારા તમને છોડી નહીં જાવ કીધું નથી જવું ના તો એનો પડ્યા રહો. ઓયને પડ્યા રહો. સારું નથી ધંધો કરવા હાલતા. મારા બેટા છોકરો ને મારા બેટા પાવર આવી ગયો છે જવાની છે એટલે કીધું ચલો તાણે તમે લઈ જાઓ અહીંયા ખરું હવે તમારું માનવું પડે ને કે તમે મને ઝેર આવી મારી નાખો એમ છો હેડો કીધું ચો લઈ જવા છે કીધું લેડો. એ લઈ જાઓ હે. લે સંભાળજો લ્યા એ કીધું સંભાળજો લ્યા મને આ ડોહાના ચપ્પલ ક્યાં છે અહીંયા? મનસી ખબર ડોહા કે ના કે તો ડોહા ચંપલ એક નહીં કે ખોઈ ના ગયા. એ કીધું હવે મારી હિંમત નથી ચપ્પલ મને નથી તમારી મારા બૂટ લાવો મનાથી નહીં પહેરાય આવા ચપ્પલ મારે તો પગમાં ઓટણ થઈ ગયા છે કીધું દીકરા બોડા બજાર લેવા જાઉં છું. આહ, હવે કોઈ કોમ ના આયા કીધું લે પકડજો લ્યા હગાન મળવા દઉં હગાન મળ્યા વગર રહેવાતું નહીં હગાન મળવા જવું પડે પોત દાડે તો ફોટો મારવો પડે હગાન ઘેર ને મારે પોહાય નહીં હગાન વગર ફાવતું નહીં હવે ઉંમર થઈ ગઈ ને કે એ હગો આયો છે મારે હગો આવો કીધું આવો. જો હેડ્યા વાહ, જે થોડી મહેમાન ગતિ કરાવવા જાવું છે બહાર ફરવા લઈને જાવું છે. આટલી ઉંમરે ઊંઘવા દ્યો હગો આલો તા માટે સણા લાયા તો એ લાયો મારો હગો પકડો જગ્યાએ પકડો થોડા મને ખવડાવો મારો જેને હગો ભૂખ લાગે છે, જેને. ઓય, એ હગાન આ મોસમ બિહારો હગા દુખાતું જ તમે નહીં આયા છો હા બેહાડો. ચા પાવજો મારા હગાને ઓય પડ્યા છે. આ હેડી કી ઓય, દૂધ પડ્યા છે તમારું. આહ, જો લઈને જાવ તા હે? ચો લઈને જાવ તા ઓય, થોડા આગળ ઘરે જતા હતા. આહ. લેવો. એ, ખાટો લાગે. છોકરા હવે બરોબર છે હગા કોઈ કહેવા જેવું નથી હોય સાસરે કે નહીં છોકરા કોઈ કહેવા જેવું નથી બહુ ઊભી છે એ ચેન્જી ને હાસત તો નહીં હોય ને પણ કેટલા હાસવાના એમ તો દાડામાં 10 વાર ચા જોવે ચા કરે કોણ ગાળી આલે આખો દિવસ તો ચા તો હગા દાણા 10 વાર તો ચા પીવે હોય એક બે વાર હા સડે આપ ચા પી પીને હા સડે તમને હગા ઘંટો શું ઘંટો પેલા જવાનીમાં ચા ભીજલી છે મારે ટેવ થઈ ગઈ છે કીધું હું ચા ખોટ લાયો પણ મારે હવે ઉપર થઈ ગઈ છે મારાથી મજૂરી નથી થતી મેં તમારા સારું ભેગું કરી છે દીકરાઓ તમે ઓય, જતા હતા એ ચેન્જી દવા ફાઈ જતા હતા ના મહેમાન ગતિ કરવા લઈ જતા હતા શું કરો દાદા તમે હે હગા ખબર નહીં લઈને હાર્યા છે ચોક ચર્ચા કરી છે અહીંયા કોક ખસુડ બસુડ કરી છે પછી મને લઈને હાર્યા છે મારા બે દીકરા ઓય હવે મને કોણ ભાળે હેડ તો તમે લઈને હેડો શરમ આવી જોઈએ તમે આગળ આવ્યો. મારી વાત સુન. ચોક લઈ જતા હતા મને ડોહો છે ને એનાથી આખો દિવસ અમને કંટાળી જાય છે. આજ એને મૂકવા જવું છે વૃદ્ધાશ્રમમાં. એ જગા નહીં તારો ડોહો જેણો તો ને તું તારી તને પાડા ઉપર બેહારી ફેરવતો તો ને તું હવે તને શરમ આવતી હોય તું એ વૃદ્ધાશ્રમમાં મેલવા જોઈએ છે તમે એક દિવસ એની જોડે રહો, તને ખબર નહીં તમે હોય રહો એની જોડે તો તમને ખબર પડે કે ડોહા જોડે કેવી રીતના રહેવાય. ઓ તને હગા ખબર નહીં તારી સાયકલમાં ચેનમાં સાયકલ નાખવાના સાયકલમાં ચેન નાખવાના પૈસા નતા તાર ડોહો ખરા બપોરની મજૂરી કરીને તને સાયકલ હમી કરીને આવી હતી ને તારે તું નિહાલ જાતો
મોટા થયા એટલે ગાડીઓ બાડી બધું લઈ દીધું છે સાયકલના જમાના ગયા છે પણ આ તો ડોહાને તમારા ગાડી જેવો છે. માટે- તમારે કોઈ વાત એને વાત નહીં કર્યું ડોહાને કોઈ તારા માટે ચેન્જી માટે ડોહે શું નહીં કર્યું એમ કે શું નહીં કર્યું તો એનો તમે કર્યો છે આવું કરો, ઘણું ગધરામાં કર્યું છે. આમ સોનું મને બેસ જીવ્યું. આ તમે તો બેરે જ છો હવે તમે કે- બેહો. હવે હું કે બોલતો ના કે જાવું તમે બેહો. એવું જ હું લઈ જાઉં મારા કાન. કોણ વૃદ્ધાશ્રમમાં જી છે કીધું આ ઊંધા રસ્તામાં તો એવું રહે તમને. આ હાય. એ ચિંતા મત કરો, હું નહીં જાઉં. એના? મારા ઘર લઈ જાઉં. આ તો મૂકી દેવા છે આપણે એ તો મૂકી દેવા છે. ઘેર કઈ જરૂર? બૈડા તૂટી જાય એવું એ બેટા તો. બેડા તમારા હાજર રાખજો તમે તમારા નમણું ના આવે અલ્યા એ કીધું એવું મત કરો કીધું એ આ તો મારો મારા આગળ હું મારા ઘેર લઈ જાયો. તમે લડતા છે મારા આગળ મારા ઘેર લઈ જાયો. તમે ઊંધા રસ્તામાં નહીં લડાડ્યું, મારા ઘેર લઈ જાયો. હવે કોઈ પ્રાણી અપાતું નથી હું ઘંટો થઈ ગયો તો બધા આ મને ડૂસીની પેલા ઘેર હું આવતો તો એક લાલ બાપડો હોય નીકળી હતી. હા બેડા ભાજી હતા ને મેં જોયું હતું. અલ્યા એ તમે તો મારા દીકરા છો તાર ડોશી કોઈ કઈ કહેતા નહીં. તેના હગા તો આવ્યા છે પણ આજે ડબલો છે પીનો મારવા આવ્યા છે આ હમી તો બે ગાળો છે પોતું હોય તો મારે તો મારે આજે ફોન પર તોડી નાખવાનો છું અલ્યા હગા તમારે ના પોતું તો હું મારા ઘેર લઈ દઉં. નથી લેવા તારા ઘર તમે અહીં ગાળો રાખવાના હું નહીં સેવા એ કરું. બેટા કોઈ કરવું નથી એ મને તંબુ તમને ન ખટાતો આવું મને મિલી આવો એ એવું મત કરજો હગન કોઈ મત કહેજો મારો હગો છે મારો હોવરનો હગો છે તમે ના પોતું મારા ઘેર લઈ દઉં. તમે ના પોત મારા ઘેર લઈ દઉં. ના ના હું હગા, સેવા કર્યું. તમને તકલીફ ન લાય હું એટલે અમે જ તો આપણે જ્યાંથી મોટા ભેળા છે તો. ઓએ ઓએ મારો હગો લાખોમાં એક છે તમે દીકરાઓ બે બે કપાત જ નીકળ્યા તમે મને વૃદ્ધાશ્રમમાં લઈને આવ્યા તમારા માટે શું નહીં કર્યું. તમે આવું કરવા હેડ્યા એટલે તમે આ બધું તમારા માટે વસાવ્યું છે તમે મને અહીંયા ઘરના ઘરમાં મેળવા આવો છો એ મારું અહીંયા કોણ થો આની જિંદગી એને બે ઘડી છે પણ તમે એકવાર રો તો ખબર પડે તો મન ખબર છે. નથી દેવા આવતા તો ધંધો કરવા આવતા કંઠું માણસ તો થોડીક તો રકઝક કરે એ તો ખમી પડે. રોજ ને રોજ દવાખાનો રોગ કાયમ રોજ દવાખાને જવું પડે આ તો પણ ડોહાન લાત તો ના મરાય. ડોહાન લાત તો જેને લાત મારી છે હું નહીં અને મારા કોઈ આઈ વધારે વાતો કરો છો. અસમ સીડી આલે તો મને ખબર નહીં પડી. બેટા તને જગ્યાએ નહીં ખબર તું જતો પંચાયતી કૂટવા મને ડોશીએ ખાટલા ઉપર લાગ તમે અગાઉ પીનો મારો મત આવો પીને અમે થોડી પીને માર હગા તો હું ઘેર લઈ જાવ. અલે હગો મારો હોવરનો છે હગા હું તમને દુખી નહીં કરતો કીધું દોડ હગા ઉભા થા તો લઈ દઉં તમને. નથી આવા, ભલે બેટા હારું હારું હગા બેહો બેહો લે હગા ચા બીજી પાવો લે કીધું ચા નહીં પીવો મારે. ચા નહીં પીવો. મારે આવું કરી માં ચા નહીં હગા પીવો. બેહો બેહો કોઈ વાંધો નહીં લે, હેડ તું મારા ઘેર હેડ તું. અરે દીકરાઓ ભૈયા જરા તમે સાઈડમાં રહો, તમે કોઈ ના તમારે કરી. બેહવાનું છે તો બોલો આ તમે. તમે કોઈ ના કરી કે મારા ઘેર લઈ જાઓ. અલ્યા, મારા હગાને લે, કોઈ ઉભા નથી રહો, કર્યો. હી, હું લઈ દઉં. હું મારા ઘેર સેવા કર્યો. હેડો હગા. હેડો મારા ઘેર. હગા તમને જો દુખી કરું કહો, એમાં શું દુખી? કીધું હારું ડોહાનો ઘંટો ડોહાનો સેવા કરે ને તો હારું તાણે. ચાલે. લે દીકરા સેવા કરો. તમારે જાવું છે જવું શું કીધું બેટા તો હગા તમારે લઈ જાઓ લઈ જાઓ ત્યાં હગા શું છે? તમારે લઈ જાઓ લઈ જાઓ પણ કોક થયો તો આના તો તમારા ઉપર આવશે હવે કોઈ થાય નહીં કોંદાળે રાખો અરે, તમને ડોહા ખબર માટે પડશે. સલાહ આલે ને, તો સમજો નહીં ભેગા. અરે લઈ જાઓ, મારે શું કરવાનું? લઈ જાઓ. મારો હગો મારો હગો લઈ જાય છે ભાગો બી હે ડિક્કી. લઈ ગયા છે હા હા પણ કાલ મૂકવા આવશે એ તો એ ઘણા દાડા નહીં રાખે એ તો ખાલી ફેંકમ ફેંક કરતા હતા પણ એની હિંમત નહીં કે આપણા ડોહાને રાખે પણ એને ડોશી એને જ ખાવાનું નહીં આવતી તો આપણા ડોહાને તો શું હાલશે? એ તો વાત છે હા એમના ડોહા આગળ ખાલી ફેંક ફેંક મોટી મોટી ફેંકતા હતા એટલે ડોહાને લઈ જવા એને. હા ભલે લઈ ગયા ભલે લઈ ગયા, લઈ જવા દો. એ તો કાલ મૂકવા આવશે એ તો મૂકવા આવશે. હવે ગોમાંથી મારા ભારે તલવામાં પેલો આવી હતી હા, હા. એક બીજો મરી જતું હતું એવું છે એમ? સમાધાન કરે હા. કમ્પ્લીટ કરીને આવ્યા છું બરોબર હા હા એટલે થાકીને આવ્યા છું આપણે બે હા. હું થોડી ચા મેલાવી દઉં હા વાંધો નહીં કહો. લાવજો થોડી ચા બની હોય તો બરોબર ચા પીને તમે તાર જો હા વાંધો નહીં. એ સારું ઉતારો પછી હું થોડું હેડું મારા પગ સીધા થાય કીધું આગળ તમે કહો છો તારે હવે હેડો જો મને હગા, આ તો બધા દીકરાઓ કપાતર છે બધું લઈ લીધું છે ડોહા પાસેથી મને ખબર છે હું ઓળખું ઠેઠથી ઓળખું. અને હવે કોઈ સેવા કરતું નથી મને તો કોઈ પાણી પાતું નથી ને ઘરે મને લાતો મારી મારી પડી નાખ્યો છે મને ખબર હું ઓળખું હું ઘણી વખત આમાં લેવા આવતો તો હું ઓળખું એમ.
એ ચેનજી અને એ જગો ઘેર ના હોતા ને તારી દોસ્તને હું ઓળખું છું. હગા વૃદ્ધ આશ્રમમાં જેની પાછળ કોઈ ના હોય ને હા એ એને જવાનું હોય. મારી તો જે છોકરા મેં મોટા કર્યા છે મારે શું કામ આવ્યું છેવટે મારે કરડા મારી અવસ્થા પહોંચી એટલે મારે મને ખબર છે તો પણ આ ચમ મોને છે ખબર આપણે